રાજકોટ મોરબી હાઈવે પર અકસ્માતમાં બે બાળકોએ જીવ ગુમાવ્યા। આ અકસ્માતમાં કૌટુંબિક ભાઈ બહેન એવા 3 વર્ષીય મોક્ષ કોળી અને માત્ર 9 મહિનાની બાળકી શ્રેયા મદરેસણિયાનું કરુણ મોત નીપજ્યું। મૃતક બાળક મોક્ષ બેડી ગામનો રહેવાસી હતો, જ્યારે માસૂમ શ્રેયા વાંકાનેરની વતની હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કાનના કુરચે કુરચાડી ગયા। ઘટનામાં અન્ય 2 વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની ઘટના બની છે, જેમાં 2 બાળકોના કરુણ મોત થયા હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે જે ગાડીની પરિસ્થિતિ પરથી આપણે તેનું આકલન કરી શકીએ છીએ। ગાડીના કુરચે કુરચા ઉડી ગયા છે। આ ગંભીર અકસ્માતમાં 2 બાળકોના કરુણ મોત નીપજ્યા છે। મોક્ષી અને શ્રેયા નામના 2 બાળકો હતા, જેનું મોત થયું। મોક્ષ અને શ્રેયા બંને બાળકોના મોત થયા છે। મોક્ષ કોળી જે 3 વર્ષનો હતો અને 9 મહિનાની બાળકી શ્રેયાનું પણ આ અકસ્માતની ઘટનામાં મોત થયું છે। આ ઘટના અંગે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અકસ્માતની મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। રાજકોટ મોરબી હાઈવે પરની આ ઘટના છે। અકસ્માતમાં 2 બાળકોએ જીવ ગુમાવ્યા છે। આ અકસ્માતમાં કૌટુંબિક ભાઈ બહેન એવા 3 વર્ષીય મોક્ષ કોળી અને માત્ર 9 મહિનાની બાળકી શ્રેયા મદરેસણિયાનું કરુણ મોત નીપજ્યું। મૃતક બાળક મોક્ષ બેડી ગામનો રહેવાસી હતો, જ્યારે માસૂમ શ્રેયા વાંકાનેરની વતની હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુરચે કુરચા ઉડી ગયા હતા। આ ઘટનામાં અન્ય 2 વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, અકસ્માત એટલો ગંભીર હતો કે 2 બાળકોના મોત થયા છે, વિગત આપશો? એ આપને જણાવ્યું કે આ સમગ્ર ઘટના છે તે ગત મોડી રાતની છે, કે જ્યાં બાબરિયા પરિવાર છે તે પોતાના જે કાગદરી ગામે છે તે જતો હતો। તે દરમિયાન આ સમગ્ર ઘટના છે તે બની હતી। સ્કોર્પિયો અને જે અલ્ટ્રોસ કાર છે તે એકાબીજા કાગદરીના પાટીએ સામે સામે આવી જતા અકસ્માત છે તે સર્જાયો હતો। અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ઘટના સ્થળે જે 2 બાળકોના મૃત્યુ છે તે નીપજ્યા છે। મોક્ષ નામનો 3 વર્ષનો બાળક અને 9 માસની શ્રેયા નામની બાળકી છે, જે બંને જે પિતરાઈ ભાઈ બહેન હતા, તે બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો અન્ય જે પરિવારજનો 2 છે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે દાખલ છે તે કરવામાં આવ્યું હતું। કાલે જે કહી શકાય કે ઉત્તરાયણનો પર્વ હતો ને ઉત્તરાયણનો પર્વ પતાવીને તેઓ પોતે ઘરે પરત ફરતા હતા, તે દરમિયાન આ સમગ્ર ઘટના છે તે બનવા પામી હતી। સમગ્ર ઘટના બનતા તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ જે અન્ય જે લોકો જે કારમાં બેઠા હતા તેમને બહાર જે કાઢ્યા હતા અને પોલીસને જાણ છે તે કરવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે પોલીસ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી અને જે સારવાર અર્થે જે સિવિલ હોસ્પિટલમાં જે ઈજાગ્રસ્ત લોકો હતા તેમને ખસેડવામાં આવ્યા હતા। પરંતુ કહી શકાય કે જે બંનેના મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી છે તે વ્યાપી ગઈ છે। તો બીજી તરફ જે તેમનો પરિવાર છે તે ભાંગી પડ્યો છે। તો કહી શકાય કે પોલીસે સ્થળ પંચનામું કરીને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પરંતુ આ સમગ્ર જે ઘટનાક્રમ હતો તે એકબીજાની કાર છે કે સામે સામે આવી જતા આ સમગ્ર ઘટના છે તે બનવા પામી હતી। જી આભાર લકી, જોડાવા માટે અને માહિતી